બનાસકાંઠાના ડીસા શાક માર્કેટ યાર્ડમાં સેસ વસૂલવા મામલે ઘર્ષણ સર્જાયું, જેમાં નાના વેપારીઓ અને સેસ વસૂલ કરતા કર્મચારીઓ સામસામે આવી ગયા। વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે શાક માર્કેટમાં નક્કી કરવામાં આવેલા સેસ કરતાં વધુ સેસ વસૂલવામાં આવે છે અને જેને લઈને વેપારીઓ અને કર્મચારીઓ સામસામે આવી ગયા હતા। આ તરફ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। हमारी मांग है हमसे कायदे से जे तो टैक्स लो, का तो व्यापारी भाई लेवराओ वेतनीय पावती द्वारा टैक्स लो। 1000 रुपया 80% टैक्स થાય છે। આ લોકો અમાર ભાઈ 1000 રૂપિયાના 50 રૂપિયા વસૂલ કરે છે। પૈસા 10 ઓછા હતા અમે માર માર્યો, ના આપ્યા એટલે 10 રૂપિયા ઓછા હતા અમે માર માર્યો, દંડ ધોકે। અમારી માંગણી એ છે કે માર માર્યો એનો ન્યાય અપાવો અને સેસ બંધ કરાવો। દરમિયાન મામલો ઉગ્ર બનતા ડીસા શાક માર્કેટના સત્તાધીશો સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વિરોધ કરતા વેપારીઓને હટાવ્યા હતા। તેમજ શાક માર્કેટમાં ખોટી રીતે વધુ સેસ વસૂલવાની વેપારીઓની રજૂઆતનું યોગ્ય નિરાકરણ લાવવાની વાત પણ કરી હતી। એને સમજાવવાનો પ્રયત્ન કરશું અને જે કોઈ પ્રશ્ન હશે એ બેસી અને ત્યાં ઓફિસમાં બેસીને એનું નિરાકરણ લાવશું। વેપારીઓ સાથે જે લોકો અસર કરતા છે એ લોકોને બધાને બોલાવીને એનું નિરાકરણ લાવશું। બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાં આજે સેસના મામલે બબાલના દ્રશ્યો સર્જાયા છે। આપ જોઈ શકો છો, સવારથી આ પ્રકારના દ્રશ્યો છે, જે નાના વેપારીઓ છે તેમની પાસેથી મોટો સેસ વસૂલવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ છે। પોલીસ સાથે ઘર્ષણ થયું છે, વેપારીઓ સામસામે આવ્યા છે, પરંતુ તેમ છતાં માર્કેટયાર્ડના કોઈ સત્તાધીશો ઘટના સ્થળે પહોંચ્યા નથી। જે પ્રકારે માતબર સેસ વસૂલવામાં આવી રહી છે તેને લઈને નાના વેપારીઓમાં રોષ છે। વેપારીઓની એક માંગ છે કે જે સરકારી સેસ છે તે જ વસૂલાવો જોઈએ અને જે મોટો સેસ તેમની પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે તે બંધ થવો જોઈએ। કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા।